એપિસોડ 4 અવશેષના કથા વસ્તુની વિશેષતા, લેખન શૈલી અને પ્રવાહ. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે સ્મૃતિ એ માણસ માટે વરદાન છે અને વિસ્મૃતિ એ અભિશાપ છે. પરંતુ કથા વાંચતા જઈએ ત્યારે એવું લાગે, પાત્રોને સમજતા જઈએ ત્યારે ખાસ એવું લાગે કે વિસ્મૃતિ એ કદાચ આશીર્વાદ છે માણસ માટે અને સ્મૃતિ એ કદાચ અભિશાપ છે. કારણ કે સ્મૃતિનો ભાર પાત્રો પર એટલો બધો વધતો જાય છે ત્યારે આપણને લાગે કે આ કથાનું એક પાત્ર છે, એ કદાચ એને અલ્ઝાઇમર થયું હોત તો સારું થાત. તો શું તમે કથા દ્વારા આ જ વાતને સાબિત કરવા માંગો છો કે માણસ માટે ક્યારેક ક્યારેક વિસ્મૃતિ એ પણ એક આશીર્વાદ છે? એ જ મારું નવલકથાનું ફોકસ છે અને એટલે જ આ અલ્ઝાઇમરની બીજી નવલકથાઓ કરતાં આ નવલકથા જુદી પડે છે. વિજા તો બધું ભૂલી ગઈ છે અને રમીલા એને સાથે રહે છે, એટલે એ વારંવાર એ વિજયાને ઘણી જૂની બની ગયેલી વાતો યાદ અપાવતી રહે છે. અને એક જગ્યાએ રમીલા કહે છે કે હું અમારા ઘરની, વિજયાના અને અમારા ઘરને, અમારા પરિવારની પાસની એકમાત્ર કસ્ટોડિયન છું. હું ક્યાં સુધી આ બે વ્યક્તિઓની સ્મૃતિનો ભાર લઈને જીવીશ? સ્મૃતિઓનો ભાર લાગે. વિસ્મૃતિ તો તમે સ્મૃતિઓના વજનમાંથી તમે બહાર નીકળી ગયા પછી એક પ્રકારે તો આ આશીર્વાદ જ છે. તમે હમણાં કહ્યું તેમ, જ્યારે સ્મૃતિઓનું વજન અને એમાંય તમારા જીવનમાં બનેલી પીડાદાયક ઘટનાઓની સ્મૃતિનું વજન એટલું બધું અસહ્ય થઈ પડતું હોય છે કે એમાંથી છુટકારો મેળવવા માટે એ સતત કોશિશ કરતી રહે વ્યક્તિ. એ પ્રકારનું પણ આમાં છે. તો અને બીજું કે નવલકથાનો અંત તરફ પણ જે જવાની આખી વાત છે ને, એના પણ મૂળ આ બધી વસ્તુમાં છે. અને સ્મૃતિનું વજન વિસ્મૃતિનું વજન કરતાં વધારે હોય છે. અને એટલું જ નહીં, પણ વિજયા એના એક પત્રમાં એ રમીલાને કહે છે કે હું મારા અલ્ઝાઇમરનો એક ટુકડો હું તને આપી શકું. તો અલ્ઝાઇમર તો તમને મુક્ત કરે છે, તમારી પીડાદાયક જે સ્મૃતિઓ એમાંથી તમને બાદ કરી દે છે. વિજયાની પણ એવી મેમરીઝ છે જેનો ઉલ્લેખ મેં ઇનડાયરેક્ટલી કર્યો છે. જ્યારે રમીલાનો તો સાથે જીવનમાં બનેલી ઘટનાઓ વચ્ચે વચ્ચે હું મૂકતો આવ્યો છું કે શેનાથી બચવા માગે છે. ત્યારે આ કહે છે કે ક્યારેક આપણને અલ્ઝાઇમર ન હોય ને તોય આપણે સ્મૃતિઓથી બચવા માટે વિસ્મૃતિમાં જવું પડે. અને એટલા માટે જ કહે છે કે હું મારો અલ્ઝાઇમરનો એક ટુકડો આપવાની વાત જ એટલી બધી સરસ છે. અને એટલું જ નથી, જ્યારે રમીલા ખરેખર એના જીવનમાં બનેલી વાતોને ભૂંસવા માટેના જે પ્રયત્નો આદરે છે અને છતાં ભૂલી શકતી નથી, ત્યાર પછી એ એવું પણ એક કલ્પના કરે છે, એવી રીતે રહેવા લાગે છે, એવું વર્તન કરે છે કે જાણે એને અલ્ઝાઇમર હોય. એટલું જ નહીં, આ રમીલા સવારના પોરમાં વહેલી ફરતી ફરતી એના નદીના કાંઠે જાય છે. એ શહેરમાં રહેતી હતી. તો ત્યાં બહુ સવારનો સમય છે. ત્યાં એને એક પુરાકથામાં, ગ્રીક પુરાકથામાં એક નદીનું એક આખી વાત હતી. એમાં એક લીથી નામની નદીનો ઉલ્લેખ છે. એ નદી સાથે એવી વાત જોડાયેલી છે કે માણસ મૃત્યુ પામે ને પછી મૃત્યુલોકમાં પ્રવેશ કરતા પહેલાં એણે આ લીથી નદી પાસે આવવું પડે. આ ગ્રીક પુરાકથા છે, એ માઇથોલોજીમાંની વાત છે. એ આ લીથી નદી પાસે આવે અને એ લીથી નદીનું પાણી એ પીએ. એ પાણી પીએ તે સાથે જ એના જીવનની બધી સ્મૃતિઓ એમાંથી સાવ ભૂસાઈ જાય. એનો અર્થ એમ કે તમે મૃત્યુલોકમાં પ્રવેશ કરો અને પછી ત્યાંથી તમે નવા અવતારે પુનર્જન્મ લો, તે પહેલાં તમારે આગલા જન્મની સ્મૃતિઓ
તમારે ભૂસી નાખીને જ પછી તમે જઈ શકો. તો આ રમીલા પોતાની સ્મૃતિ ભૂસવા માટે એ એના શહેરની નદી પાસે જઈને ખૂબ પાણી પણ પીએ છે અને એ કહે છે કે લીથી તું મને વિસ્મૃતિનું વરદાન આપ. તો અહીંયા વિસ્મૃતિ એ વરદાન છે, અલ્ઝાઇમર એ વરદાન છે, એની ઝંખના છે. એ આ નવલકથા છે. બિલકુલ. અલ્ઝાઇમરને તમે માનો છો કે માણસનું માનસિક મોક્ષ છે અલ્ઝાઇમર? આ વાર્તાના સંદર્ભમાં, આ વાર્તાની ઘટનાઓના સંદર્ભમાં તો ખરો છે. હું ઓવરઓલ સ્ટેટમેન્ટ ન કરી શકું, કારણ કે એવું હંમેશા આ પ્રકારનું બનતું ન હોય, એટલે એવું જનરલ સ્ટેટમેન્ટ ન કરી શકાય. અહીંયા તો રમીલા જે રીતે સ્મૃતિઓના વજનથી છૂટવા માગે છે એના સંદર્ભમાં તો એ ચોક્કસ આ તમે કહ્યું હોય. બાકી જનરલ સ્ટેટમેન્ટ આવું ન કરી શકું હું. વાત કરીએ નવલકથાના શીર્ષકની, અવશેષ. આ કથાનું શીર્ષક અવશેષ રાખવા પાછળનું કારણ શું? અવશેષનો એક અર્થ છે, અવશેષનો અર્થ છે બધું જ ખતમ થઈ જાય, બધું જ પૂરું થઈ ગયા પછી જે શેષ રહી જાય છે. હું નવલકથા લખતો હતો ત્યારે મારા મનમાં એક પ્રશ્ન સતત રહ્યો હતો કે એક તરફ વિસ્મૃતિ છે અને બીજી તરફ સ્મૃતિ છે. એનો દ્વંદ્વ તો મેં રચ્યો, પણ પછી શું? સ્મૃતિ પછી વિસ્મૃતિ, પછીના સ્ટેજમાં શું? એવો એક પ્રશ્ન મારા મનમાં આવ્યો હતો. એટલે મારે એ જાણવું છું, અથવા એ જાણવાની કોશિશ કરી છે આમાં અવશેષમાં, કે સ્મૃતિમાંથી વિસ્મૃતિમાં પહોંચ્યા પછી પણ શું બાકી રહી જાય છે. તો શું બાકી રહી જાય છે એનો જવાબ આ નવલકથાના અંતમાં મેં એક જ વાક્યમાં મેં મૂક્યો છે. એ વાચક વાંચશે ત્યારે એને ખબર પડશે. બીજી રીતે પણ જોઈએ, માણસનું મૃત્યુ થાય એની સાથે જ ચિત્તામાં કે કોઈ પણ જગ્યાએ એની સ્મૃતિઓ અને એની વિસ્મૃતિઓ, એને જે યાદ હોય અને એ જે ભૂલી ગયું હોય, એ બધું જ એની સાથે નાશ પામે છે. પણ એ પોતાની સ્મૃતિઓનો ભાર જે જીવતા લોકો, સ્વજનો છે એને આપતો જાય છે. હા, એ વાત અલગ છે, પણ હું તો આ જે પેલી મૂળ વ્યક્તિ છે એને કેન્દ્રમાં રાખીને કહું તો એ બધું એનાથી એ મુક્ત થઈ જાય છે. તમે જે કહ્યું એનો જવાબ આપું. છતાં એ વ્યક્તિ અથવા વ્યક્તિઓ પોતાની સ્મૃતિ અને વિસ્મૃતિમાંથી છૂટી ગયેલી વ્યક્તિઓ પાછળ રહી ગયેલા લોકોની મેમરીમાં તો સચવાઈ જ રહે છે. કેવી રીતે સચવાઈ રહે છે? એક વાર્તા તરીકે, એક દંતકથા તરીકે. એટલે જ આ નવલકથાનો અંત છે, એમાં મેં આ પ્રકારની યોજના કરી છે. એપિસોડ 5માં જાણો કથાના બદલાતા પ્રવાહ અને તેની પ્રસ્તુતતા વિશે વિનેશભાઈના વિચારો.